ગાંધીનગરથી આ મહત્વના સમાચાર ગુજરાતવાસીઓને કુંભ મેળામાં જવું સરળ બન્યું છે તો સીએમ અને હર્ષ સંઘવીએ બસને લીલી ઝંડી આપી છે। દરેક બસમાં 47 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકશે તો જીએસઆરટીસી દ્વારા પ્રયાગરાજ સુધીની વોલ્વો બસ જીએસઆરટીસી કરાવશે ₹81,8100 કુંભ મેળાની મુસાફરી તો કુંભ મેળા માટે 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ જાહેર કરાયું છે। મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ બસને લીલી ઝંડી આપી છે ત્યારે એક બસમાં 47 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકશે તો જીએસઆરટીસી દ્વારા પ્રયાગરાજ સુધીની આ વોલ્વો બસની સુવિધા હવે મુસાફરોને મળશે, ગુજરાતવાસીઓને મળશે। ત્યારે જીએસઆરટીસી ₹8,100 કુંભ મેળાની યાત્રા કરાવશે ત્યારે કુંભ મેળા માટે 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતવાસીઓને હવે કુંભ મેળામાં જવું ખૂબ જ સરળ બન્યું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ બસને લીલી ઝંડી આપી। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, કુંભ મેળામાં જવા માટે જીએસઆરટીસી દ્વારા વોલ્વો બસને આજે લીલી ઝંડી આપી દેવામાં આવી છે। ભૂપેન્દ્ર પટેલે અને હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી છે, વધુ શું કહેશો? જી બિલકુલ, કુંભ મહામેળા માટે ગાંધીનગરથી પહેલો જથ્થો પ્રસ્થાન કરાવી દેવામાં આવે છે। રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે લગભગ 47 જેટલા મુસાફરોના પહેલા જથ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસથી મહાકુંભ યાત્રા માટે રવાના કરવામાં આવે છે। ખાસ કરીને જણાવી દઉં કે રાજ્ય સરકારના જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટ તરફથી ₹8100 અંદર 4 દિવસ અને 3 રાત્રિનું આ પેકેજ એક જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર વોલ્વો બસની સુવિધા આપવામાં આવે છે અને આ રીતે ઓનલાઈન બુકિંગ કરીને કોઈ પણ નાગરિક કુંભ મેળામાં જઈ શકે છે તેવી રાજ્ય સરકારની જાહેરાત પછી બુકિંગનો માહોલ વધી ગયો હતો, ફૂલ બુકિંગ થઈ ગયું હતું। તો બીજી તરફ હજુ પણ પ્રયાગરાજ જવા માટે અનેક મુસાફરો ઓનલાઈન બુકિંગ માટે કરી રહ્યા છે તો રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી તરફથી પણ અત્યારે સાંજે મહત્વની બેઠક બોલાવીને તાત્કાલિક અલગ મહાનગરોમાંથી કેટલી બસો રવાના કરવી, કેટલા જથ્થાને રવાના કરો તેની આખરી સમીક્ષા પણ કરવામાં આવશે। તો અત્યારે હાલ ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પહેલા જથ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસથી કુંભ માટે રવાના કરી દેવામાં આવ્યો છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગુજરાતવાસીઓને કુંભ મેળામાં જવું સરળ બન્યું। પોતે એકલો જ છું વિસનગરથી, બાકી બીજા બધા અલગ સ્ટેટમાંથી આવેલા છે। વિસનગરથી મને ઓનલાઈન એકલાની ટિકિટ મળેલી છે। સરકારે જે પેકેજ નક્કી કર્યું છે એનાથી તમે સંતોષ છો? બિલકુલ સંતોષ છીએ, કારણ કે 8,100 ની અંદર તો આપણે તો વિચારી શકીએ નહીં કે આટલા દિવસની અંદર આપણે આ પ્રવાસ કરી શકીએ। આજે 8 કરોડ પબ્લિક ત્યાં સ્નાન કરવાની છે અને એની અંદર જો આપણે ગુજરાત ગવર્મેન્ટના બસની અંદર જઈને આપણે એનો લાભ લઈશું તો આપણે ધન્યતા અનુભવીશું અને આ મેસેજ અમે લોકો બીજાઓને બી આપીશું કે ભાઈ તમે ગુજરાત ગવર્મેન્ટની અંદર એપ્લાય કરો અને તમને ટિકિટ મળે તો તમે સ્નાન કરી આવો। જઈ રહ્યો છું એવું તારા મમ્મા કહી રહ્યા છે, તને કેવું ફીલિંગ થાય બેટા? બહુ સારું ફીલ થાય છે અને મેં બહુ એક્સાઇટેડ છું। તે ક્યાં અત્યાર સુધીમાં શાહી સ્નાનનો લાભ લીધેલો છે? મેં ફર્સ્ટ ઉજ્જૈન ત્રંબક સ્નાન કર્યો તો પછી ઉજ્જૈન ગયો, હવે આ ત્રીજો મહાકુંભમાં થશે। તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? 4th સ્ટાન્ડર્ડમાં મેં ભણું છું। તો તું આ બસમાં જઈશ તારા પરિવાર સાથે તો ત્યાં જઈ તું શું કરીશ? ત્યાં જઈને મેં પહેલા સ્નાન કરીશ, ભગવાનનું નામ લઈને